આપણે લખતા હોઈએ કાં તો આપણે પગ હલાવતા હોઈએ કાં તો આપણે છે ને આપણે વાતો કરતા હોઈએ તો આપણું ગળું મોઢું ને જીભ ને ઈ હલે. આપડી પાપણ ને બધી વસ્તુઓ છે એ શું થતી હોય છે? પાપણ હલે. હલતી જ હોય છે. પછી આપડે વાતો કરીએ ને તો આપડા વાતો કરીએ ને એટલે આપડા જે આંખો ના ડોળા હોય ને એ આમ આમ થાય. મીન્સ આપડે જયારે ચાલીય ને મીન્સ તો આપડે પગ હલે અને હાથ પણ હલે. વેરી ગુડ. ને આપડે એક છે પ્રવૃતિ 2 કરી હતી એમાં મેં તમને કઈ કયો સાંધો સમજાયો હતો? કોણી. ના ના. ખલ દસતો એવું નતું સમજાયું? ખલ દસ્તો સાંધો. આપડે એક ખલ દોસ્તો સાંધો છે એની વિશેની પણ છે વાત કરી હતી. પાઠ નંબર 8 શરીર નું હલન ચલન. તો આપડે ખલ દસ્તો છે ઈ મેં તમને કીધું તું કે હાડકા કોને કેવાય એવી વ્યાખ્યા મેં તમને લખાવી હતી? નહીં મિસ. ચાલો તો હા અત્યારે લખી લો. મિસ લખાવી હતી. જેને ન લખ્યું હોય એ ત્યાં લખી લો અને જેને લખ્યું હોય એને કઈ વાંધો નથી. લખાવી તી વાત સાચી છે જેને કીધું ને કે સાચી વાત છે મેં લખાવી. હા બોલો બેટા. હા બોલો. કોણ બોલ્યું મીસ એમ? શરીરમાં કઠણ સંરચનાને હાડકા કહે છે. આપડે છે એ જોયું હતું ને કે આપડા શરીર ઉપર છે એ આપણે અલગ અલગ જગ્યાએ આંગળી ફેરવાની છે. કઈ વસ્તુ આપણને કઠણ લાગે તો કે જે વસ્તુ આપણને કઠણ લાગે ત્યાં શું છે આપણા શરીર ની અંદર હાડકા આવેલા છે. તમને માથું, ચહેરો, ગરદન આ બધું અડવાનું મેં કીધું તું ખબર? અને તમે બધા એ મને કીધું તું. શરીરમાં કઠણ સંરચનાઓને હાડકા કહે છે. જેને ન લખ્યું હોય એ લખી લેજો. એટલે આ બધી જ પ્રવૃત્તિ આપણે પુનરાવર્તન કરીએ અને પછી છે ઈ શરીરની સંરચના વિશે જાણવાનું છે. તો આટલા બધા હાડકા એવું છે બીજાને પ્રશ્ન થાય છે જયારે હાડકા વાળી શકાય છે. હાડકાને વાળી નથી શકતા તો કોણીને કેમ વાળી શકીએ છીએ? ઈ પ્રશ્ન આપણને થયો હતો પૂજાને અને કોણીને કઈ રીતે વાળી શકીએ છીએ તો કે ત્યાંથી એક સાંધો આવેલો છે એના કારણે આપણે એને વાળી શકીએ છીએ. પછી આપણે જોયું તું કે આપડા છે ઈ ખભા થી લઈને કાંડા સુધી માં આટલા હાડકા આવેલા છે 5 હાડકા મેં આ પણ તમને લખવાનું કીધું તું પણ અમુક લોકો એ નતું લખ્યું એટલે લખી લેજો પછી જયારે એક્ઝામમાં પ્રશ્ન પૂછાય ને ત્યાં નહી આવડે. ખભા ના હાડકા, ભુજા ના હાડકા, કોણી ના હાડકા અને હાથ ના હાડકા. અને કાંડા ના હાડકા. જો અહીંયા અલગ અલગ છે એ આટલા હાટકા આપણી અંદર આવેલા હોય ખાલી હાથ ની અંદર. બકા આખી શરીર માં તો ઘણા બધા હાડકા છે. એની આપણે ધીમે ધીમે વાત કરવાની છે મેં એવું કીધું તું તમને. મિસ 218. આગે આગે બાત કરતી ના. ખંભા ના હાડકા, ભુજા ના હાડકા, કોણી ના હાડકા, હાથ ના હાડકા અને કાંડા ના હાડકા. આટલા હાંડા અલા હાડકા છે એ આની અંદર આવેલા હોય છે આપડા હાથ ની અંદર. આવી જ રીતે આપણા શરીરમાં પ્રત્યેક ભાગમાં છે એ અલગ અલગ હાડકાઓ આવેલા હોય છે. હવે જો આપડે શું બેટા? કોણ બોલે છે? તો કે આપણા શરીરને બિંદુ થી વાળીને હલન ચલન કરાવી શકીએ છીએ. અને એકબીજા સાથે જોડેલા હોય છે. આપડે હાડકા બધા છે એ અલગ અલગ જગ્યાએ થી જોઈન્ટ થયેલા હોય ત્યારે જ એને આપણે છે એ હલાવી શકીએ છીએ. કોણી, ગરદન, ફેફસા, કરોડરજ્જુ, ઘૂંટણના બધા સાધન. એમાંથી આપણે આ જોયું હતું કે આપણે ઉખળી સાંધો, મિજાગરા સાંધા અને ખલદોસ્તો સાંધો આમાં ભણવાનો છે પ્રવૃત્તિ 1 માં. તો એમાં આપણે ખલદસ્તો સાંધો છે એની વિશે થોડીક મેં તમને માહિતી આપી હતી કે ખલદસ્તો છે ઈ શું છે એને કંદુક ખલિકા પણ એવું પણ સાંધો કહે છે. મેં તમને આવી રીતે એક પ્રવૃત્તિ બનાવાની કીધી એક નળાકાર પટ્ટી લેવાની છે. એક બોલ લેવાનો છે એક જણે પ્રવૃત્તિ કરી છે અને મને એને ફોટો પણ મોકલો છે. કે ફોટો છે એ આવી રીતે જે દડો છે બનાવ્યો છે એને ખલદસ્તો અને આવી રીતે છે એને વાટકીમાં જયારે ચોંટાડી અને મૂક્યો છે.
ત્યારે એનો હાથ છે એ એને ફેરવો, પછી ફેરવવાનો પ્રયત્ન કર્યો ત્યારે એનો દડો ફરે છે. પણ એમણે છે એ મેઇન રબરનો રબર નો બોલ લીધો હતો ને બેટા, એટલે ઈ થોડોક ઓછો ફરે. પ્લાસ્ટિક નો બોલ લીધો હોય ને તો વધારે ફરે. એટલે છે એ વાટકીમાં ફરવાનો પ્રયત્ન કરે છે. એટલે ઈ ફરે છે એમ આપણું હાડકું પણ છે એ ફરે છે, એવું આપણે જોવાનું છે. શું દડો છે એ વાટકીમાં સ્વતંત્ર સ્વરૂપે ફરે છે? તો કે શું કાગળનો નળાકાર પદ છે એની હારે ફર્યો હતો જેને પ્રયોગ કર્યો છે એ એને દડો ફરતો તો એની સાથે આ ભૂંગળી પણ ફરતી હતી બેટા. જેને પ્રયત્ન કર્યો છે હા મિસ. હા, તો મતલબ છે એ ભૂંગળી પણ સાથે શું થતી હતી? ફરતી હતી. બરાબર છે? કેમ પાછું આવી ગયું? હવે કલ્પના કરો કે કાગળનો નળાકાર તમારા હાથ છે. હવે આ કાગળનો જે નળાકાર છે એ તમારા હાથ છે, અને આ બોલ છે એ એનો બીજો છેડો છે. એ દડાનો શું છે? એક બીજો છેડો છે. હવે તમારે શું કરવાનું છે? તો કે ઈ છે એને આપણે ખલ દસ્તો સાંધો એવું કહીએ છીએ. વાટકી ખંભા એ ભાગ સમાન છે. જો આ વાટકીનો દડો છે ઈ આપડો અહિયાં ખંભાનો આ છે ઈ આ દડો, બરાબર? તો એ અહિયાં જો આપડે છે ખંભો, આ નળાકાર એ હાથનો આ જે ભાગ છે એ નળાકાર, બરાબર ને? અને અહિયાં છે એ વાટકી જે હોય એની અંદર શું થયા? ખલદસ્તો સાંધો છે એ ફરે. અહિયાં જો તમને દેખાય બોલ જેવું? દેખાય બોલ જેવું? આવું આપડે અંદર હોય છો, અંદરનું શરીર ની અંદર આવવું હોય. દેખાય છે? કોઈ જવાબ તો આપો. હા મિસ. હા, હા મિસ. એટલે જો નળાકાર છે, નળાકાર છે ઈ આ લાંબી, એટલે આપણો હાથ અને આજે આપણે ખલદસ્તો સાંધો છે બનાવ્યું એ બે સમાન છે, એવું કહી શકીએ ને આપણે? કે ન કહી શકીએ? હવે જેનાથી તમારો મિસ હાથ કઈ જોડાયેલો શકે. છે, હા, જેનાથી તમારો હાથ જોડાયેલો છે એ હાડકા દડા જેવો ગોળાકાર ભાગ છે ઈ હાડકાના વાટકી જેવા ખાડામાં ખૂપેલો હોય છે. જો આ વાટકી જેવો આકાર હોય, આ વાટકી જેવું આની અંદર છે એ ખૂપેલો હોય. આ દડા જેવો ભાગ છે આ ગોળ દડા જેવો જો આવા છે એ અહિયાં વાટકી જેવો આકાર હોય એની અંદર ખૂપેલો હોય. જેમ આપણે કોઈ વસ્તુને દડાને છે કેમ પ્લાસ્ટિકની ઓલી છે નળાકાર છે એ ભૂંગળી આપણે ફીટ કરી એને કાં તો છે એ ગમથી ચોટાડીએ અથવા આમ નામ, તો એ શું હોય? અંદર ખૂપેલો હોય છે. જો આવી રીતનું છે એ ખલદસ્તો સાંધો છે આપણી અંદર ફીટ થયેલો હોય અહિયાંથી. આ છે જે છે એ ખલદસ્તો સાંધો છે. આ તમારી બુકમાં પણ ચિત્ર છે. આ નિતંબનું હાડકું અહીંયા આવેલું હોય, અહીંયા સાથળનું હાડકું આવેલું હોય. આ બધા છે હાડકાઓ આપણી અંદર આવેલા હોય છે. ખલદસ્તો સાંધાનું છે એ ચિત્ર છે. હવે આપણે ખલદસ્તો છે ઈ દડા જેવો ગોળ ભાગ અને વાટકી જેવો ભાગ છે એ ઉપર નીચે થાય. જો આવી રીતે દેખાય છે? દડા જેવો ભાગ છે એ શું છે? ગોળ ભાગ ઉપર છે અને વાટકી જેવો આકાર નીચે છે. જેથી કરીને આપણે છે એ શું કરીએ? ફેરવી શકીએ છીએ હાથને. હા, મેક્સ હા બોલો બેન. હા બોલો. હું હા બોલો. સમજાતું નથી, કોણ બોલે છે બેટા? અડધાથી જાવ. શું? તો કે આને છે એ આપણે ખલદસ્તો સાંધો કહે છે. આ પ્રકારના સાંધા બધી જ દિશામાં હલન ચલન કરે. કરે છે ને આપણો હાથ છે એ આપણે આ સૌથી પહેલા પાઠની શરૂઆત કરી ત્યારે વિકેટ નખાવી હતી તમારા બધા આગળ કલ્પનાથી. સાચી નહી પણ આમીસ કલ્પનાથી આપણે મનથી. તો આપડો હાથ છે એ શું થતો તો બધી બાજુ ફરતો હતો ને? તો આવા આવા જ્યાં સાંધા આવેલા હોય ને ઈ વસ્તુ બધી ફરતી હોય. એટલે શું થાય? ઈ ફરે છે. આ હલન ચલન માટે ઉપરોક્ત સાંધાના અન્ય ઉદાહરણ છે ઈ તમારે શોધવાના છે. તો મને કોઈ એકાદ ઉદાહરણ કેશે? હાથ સિવાયના બીજા ઉદાહરણ એને યાદ આવતા હોય એવું ઉદાહરણ તમે મને કેશો? પગ પગ. હમ. પછી હા બોલો. ગળું. પગ. વેરી ગુડ. પગમાં આપણને ગોઠણ બાહે છે ઈ જે આવેલો હોય. જો તમે ગોઠણને અડજો તમે અત્યારે જ અડો તમને ત્યાં ઢાંકણી જેવું દેખાશે. કડક કડક અને ઢાંકણી જેવું આમીસ લાગશે. અને ઘણી વાર છે એ ઘણા એમ કે એની ઢાંકણી ભાંગી ગઈ છે એવું કેસ ને ઘણા પગે વાગ્યું હોય ને ત્યારે આમીસ એની ઢાંકણી ભાંગી જાય. હા તો એ આપડી છે એ વાટકી છે. આપણે જે વાટકીનો પ્રયોગ કર્યો ને આ વાટકી એટલે આપણી અંદર આવી વાટકી જ આવેલી હોય. એને ઢાંકણી કહેવાય.
પ્રકરણમાં શરૂઆતમાં આવવામાં આવેલા શરીરના વિવિધ ભાગોનું હલનચલનનું આપણે યાદ કરવાનું છે. મેં તમને કીધું હમણાં કે આ બધા આપણે ભાગ છે એને હલનચલન કરાવી શકીએ છીએ. કોણીને, હાથને, પગને, ગરદનને, આપણા ફેફસા પણ હલે. આપણે શ્વાસને એવું લઈએ ત્યારે ફેફસા હલે છે ને, કરોડરજ્જુ પાછળની છે એ હલે છે, એટલે જ આપણે ઊંચા નીચા થઈ શકીએ, નહીંતર આપણે કાંઈ કરી શકીએ નહીં. ઉપરોક્ત પ્રકારના અન્ય સાંધાના નામ પણ આપણે આપવાના છે. આપી શકો કોઈ? આ સિવાયના કોઈને યાદ છે? હાથ, પગ, ગરદન સિવાય હે? હિન્સ આ સિવાયના હાથ, પગ, આ જે ચિત્ર બતાવ્યા છે એ સિવાયના બીજા નામ યાદ છે? આપણા શરીરમાં બીજા ક્યાં હાંધા છે? કમર કમર, વેરી ગુડ. બીજું? બીજું કોઈ? બીજું પગમાં, હે હાથમાં, હા, કાંડું આપણું, પછી પગના જે ઓલું હોય ત્યાં ઘોટી, આ બધા સાંધાઓ છે એ આપણે ફરતા ફેરવી શકીએ છીએ, એટલે આ બધા ઉદાહરણ એમાં આવી શકે. હવે આપણે સમજવાનું છે ઉખળી સાંધો. ખલદસ્તો તો આપણે જોઈ લીધું. ખલદસ્તામાં કોઈને કઈ પ્રશ્ન નથી ને? નહીં મિસ. ઓકે, હવે આપણે શીખવાનું છે ઉખળી સાંધો. ઉખળી સાંધો એટલે શું? તો કે ગરદન તથા શીર્ષને જોડાણ કરતા સાંધાને ઉખળી સાંધો કહે છે. તો તમે છે એની વ્યાખ્યા પણ લખી દો, એટલે પછી રહી રહીને ભૂલાઈ ન જાય. ગરદન તથા શીર્ષને એટલે કે આપણા માથાને, શીર્ષ એટલે માથું, જોડાણ કરતો સાંધો એટલે ઉખળી સાંધો. ગરદન તથા શીર્ષ ને જોડાણ કરતો સાંધો એટલે ઉખળી સાંધો. શીર્ષ તમને યાદ ન રે તો તમારે માથું એવું છે એ કૌંસમાં લખી લેવું. જોકે તમારે છે સમાનાર્થી શબ્દો આવતા હોય એટલે તમને ખબર જ હશે. ગરદન તથા શીર્ષને જોડાણ કરતો સાંધો એટલે ઉખળી સાંધો. હા બોલો બેટા. ફરીથી બોલો ને. બોલું તો શું? ગરદન તથા શીર્ષને એટલે કે માથાને જોડાણ કરતા સાંધાને ઉખળી સાંધો કહે છે. ગરદન તથા શીર્ષને જોડાણ કરતા સાંધાને ઉખળી સાંધો કહે છે. જો હવે તમને અહિયાં છે દેખાય છે, આ આપણું માથું છે બરોબર, અહિયાં છે ઉખળી સાંધો આવેલો હોય અને અહિયાં આપડી ગરદન હોય. એટલે આ ઉખળી સાંધો આપણી શરીરમાં શું કામ કરે છે એ હવે આપણે જાણવાનું છે. હવે ઉખળી સાંધા દ્વારા જ આપણે છે ઈ આપડા શીર્ષને, આપણા માથાને આગળ પાછળ અથવા જમણી ડાબી બાજુ ફેરવી શકીએ છે. ફેરવી શકો કે નથી ફેરવી શકતા? ફેરવી શકીએ છીએ. ફેરવી શકીએ છીએ. તો ફેરવી શકીએ. હા, આ હલન ચલન કરવાનો પ્રયત્ન કરો. ચાલો બધા પ્રયત્ન કરો તો તમારું માથું આમથી આમ ડાબી જમણી બાજુ ફેરવો તો ફેરવી શકો ને? કોઈને અટકી ગયું એવું નથી ને? હા મિસ. હા, અટકાવતા નહી હો, બધી બાજુ ફેરવજો. આ હલનચલન આપણા હાથના હલનચલન કરતા કેવી રીતે અલગ છે? ખબર પડી? હાથના અને આના બેયના હલનચલનમાં શું ફેર છે? તમે બધાએ કરી ને પ્રવૃત્તિ? હાલો કયો તો. હા મિસ. શું ફેર પડ્યો તમને? આમાં આપણે ખાલી છે ને કપાઈ ગયો અવાજ બેટા તારો. હલાવી હમ. ખાલી હલાવી જ શકીએ છીએ. આમાં આપણે હા વાત કરી શકીએ. હા, આમાં આપણે ખલદસતા હાંધાની જેમ છે એ આખું ફેરવી નથી શકતા ગોળ આકારમાં. શું ખાલી આમથી આમ ફેરવી જ શકીએ છે જમણી ડાબી બાજુ. વેરી ગુડ હો ભાઈ, છોકરીને તો બધું સમજાવવા માંડ્યું. જેમાં ખલદસ્તા સાંધા વડે હાથને સંપૂર્ણ આપણે વર્તુળાકારમાં ફેરવી શકીએ છીએ. જ્યારે છે એ આપડા છે એ ઉખળી સાંધામાં વેલણ આકાર અસ્થિ એક વલયમાં ફરે છે. વેલણ આકાર અસ્થિ છે એ જો અહિયાં હોય. આ છે ને વેલણ આકાર અસ્થિ આપણી અંદર રાખેલું હોય. એક જ બાજુ ફરે, આખું ગોળ નથી ફરતું. કોઈને માથું આખું ગોળ ફરે હાથની જેમ? ફર્યું કોઈને? તમે બધાએ પ્રવૃત્તિ કરી તો? ફર્યું હોય તો કેજો. તો પછી અમે તમારથી ચેતતા રહીએ. ચેતતા નર સદા સુખી એવું કે ને? નથી ફેર્યું ને કોઈને? નહીં. હા, ધ્યાન રાખજો. નહીંતર પછી મારે નામ બોલવું પડશે. તો કોઈક તો છે ને ફોન મૂકીને ભાગશે, ખોટો ફોન તૂટી જાય. તો વેલાણાકાર અસ્થિ છે એ આપણી અંદર અહિયાં છે એ આવેલી હોય કે જેના કારણે આપણે છે જમણી અને ડાબી બાજુ છે
એ આપણા મોંને ફેરવી શકીએ છીએ. જ્યારે ખલદોસ્તામાં તો શું આખું છે વર્તુળાકાર આપણે ફેરવી શકતા હતા. વલયમાં ફરે છે. હવે આપણે છે મિજાગરો સાધો. ઉખડી સાંધો સમજાઈ ગયો કે ન સમજાણો કોઈને? સમજાઈ ગયું. સમજાઈ ગયો ને? ચાલો હવે મિજાગરા. મિજાગરા એટલે શું એ ખબર છે તમને? કોઈ એની વિશે જાણે છે? મિસ નહીં. નથી ખબર? તમારા ઘરે ના દરવાજો મિસ. છે? હા છે ને. હા તો એમાં છે મિજાગરા? હા મિસ. છે ને? ના. હા તો એવા સાંધાની વાત છે એ આપણે અહિયાં કરવાની છે. આપણા શરીરમાં પણ એવા જ સાંધાઓ આવેલા છે. મિજાગરા સાંધા. કે જેથી કરીને આપણે ઘરના દરવાજા હોય એને શું કરે જો આવી રીતે ઘરના દરવાજાની વારંવાર ખોલ બંધ કરીએ છીએ. અને તે નામ મિજાગરા જો અહિયાં દેખાય? આજે દેખાય હા આવા મિસ મિજાગરા છે દેખાય. તમારા ઘરમાં? હા છે ને આવા? આને મિજાગરા કેવાય. શું કેવાય? મિજાગરા. મિજાગરા. અને ઈ ઘરના દરવાજામાં ખોલ બંધ કરવામાં છે એ આપણને કામ આવે. જો અહીંયા દરવાજો બંધ કર્યો પેલા ચિત્રમાં, બીજા ચિત્રમાં આપણે શું કર્યો દરવાજો ખોયલો છે. તો એની માટે આ બોલ્યો. મિજાગરા છે એ આપણને કામ લાગે. એમ તેના મિજાગરાને ધ્યાન પૂર્વક આપણે જોવાના છે. અને આ મિજાગરા છે ધ્યાનપૂર્વક જો એવા જ મિજાગરા આપણા શરીરની અંદર પણ આવેલા હોય છે. કે જેથી કરીને આપણું મિસ શરીર પણ છે. હા મારો રોલ હા નંબર બોલો લખી નાખો ને 30. અત્યાર સુધી ક્યાં ગઈ હતી બેટા? મિસ પડવા ગઈ હતી ને એટલે. ઓકે. દરવાજાને છે એ આગળ પાછળ જેમ ખોલી શકે એવું જ છે એ આ છે. ચાલો મિજાગરાની ગતિ અને ચલનને હલન ચલનને જોઈએ. હવે આપણે પ્રવૃત્તિ 3 કરવાની છે. પ્રવૃત્તિ 2 માં આપણે જોયું કે ભાઈ ખલદસ્તો કોને કહેવાય, ઉખળી કોને કહેવાય. હવે છે એ જોવાનું છે પ્રવૃત્તિ 3 માં મિજાગરો. આપણે મિજાગરાને તો આગળ જોઈ લીધા. હવે ઈ આપણા શરીરમાં કઈ રીતે છે ઈ હવે જોવાનું છે. તો એની માટે પણ આપણે એક સરસ મજાનું કાર્ડબોર્ડ પેપર લેવાનું છે. એને જેમ આપણે આગળના ઓલામાં નળાકાર બનાવ્યું એમ આમાં પણ નળાકાર બનાવવાનું છે. એટલે આવું ગોળ બનાવવાનું છે. હવે એને નળાકાર બનાવ્યા પછી તમને 8.4 માં એક અહિયાં છે હું હમણાં તમને ચિત્ર બતાવું છું. એમાં દર્શાવેલા મુજબ જો આવી રીતે કરવાનું છે. આજે આપણે નળાકાર બનાવ્યો ત્યારે એક નળાકાર બનાવાનું છે અને એક અર્ધ નળાકાર બનાવવાનું છે. આ બે અર્ધ નળાકાર અને નળાકાર બનાવી અને પછી શું કરવાનું છે આવી રીતે એમાં પણ છે એ ભૂંગળીને ફીટ કરવાની છે. અહિયાં એક પણ ભૂંગળી તમે એક કરી શકો અને બે કરી શકો. એવું જરૂરી નથી કે અહીંયા 2 ભૂંગળી છે તો આપણે પણ 2 ભૂંગળી કરીશું. એટલે આપણને મિજાગરો સાધો છે એ કેમ ગતિ કરે એ સમજાઈ જશે. આ પેન્સિલ છે? ના પેન્સિલ નથી. નળાકાર ઓલું જે પુઠ્ઠું હોય ને મતલબ કાગળ એનો નળાકાર જ બનાવેલો છે. પણ એ લોકોએ કલરિંગ લીધું હોય ને એટલે બેટા એટલે કોઈ બુકમાં છે એ આવી રીતે બનાવેલું છે. આમાં તમે એક પણ લઈ શકો છો. અહિયાં એવું જરૂરી નથી કે આ 2 નાખવા. એક પણ લઈ શકો. આ 2 ન લ્યો તો ચાલે. એક લ્યો તો પણ ચાલે. એટલે આ સાંધા છે એ શું જો ચિત્રમાં દર્શાવ્યા મુજબ કાર્ડબોર્ડ છે એ અથવા કાગળનો નળાકાર જે આપણે બનાવ્યો એને મધ્યમાંથી શું કરવાનું છિદ્ર બનાવવાનું. એક પેન્સિલ એની અંદર દાખલ કરી અને એને છિદ્ર બનાવવાનું છે એટલે કે કાણું પાડવાનું છે. જો આવી રીતે પેન્સિલ નાખીને આવી સરસ મજાનું એક હોલ પાડવાનું છે. હોલ પાડીને પછી શું એની અંદર છે પેન્સિલ અથવા છે ઈ આવી રીતનો કાર્ડબોર્ડ નો ટુકડો જે આપણી આગળ હોય ઈ શું કરવાનું છે એની અંદર નાખવાનું છે. કાર્ડબોર્ડનો એક બીજો ટુકડો લઈને હવે એક બીજો ટુકડો લેવાનો છે અર્ધ નળાકાર બનાવવાનો છે. અડધું ભૂંગળું બનાવવાનું છે મેં હમણાં કીધું ને એમ આવું અડધું ભૂંગળું છે ઈ બનાવવાનું છે આનું. જો આવી રીતે જેમાં બીજો નળાકાર સરળતાથી ફેરવી શકાય. એટલે કે જે આપણે આ ભૂંગળું લીધું હોય ને એનાથી આ સેજ અડધું બનાવાનું પણ થોડુંક મોટું બનાવાનું જેમાં સરળતાથી ફરી શકે. જેમ ખલદસ્તા સોંધામાં વાટકી છે ઈ આપડે દડો છે એ મોટો છબો લીધો હોય એલો શું કેવાય ફૂટબોલ વાળાનો અને વાટકી આપણે ચીની એવી લઈએ તો એમાં કઈ ફરે નહી. ફરે? ફરે? ન ફરે ને એમ આમાં પણ છે ઈ શું કરવાનું છે અર્ધ નળાકાર અને આ જે વચ્ચેનો નળાકાર લઈ એમાં બેમાં સાઈઝમાં શું કરવાનું છે અર્ધ નળાકાર થોડોક મોટો રાખવાનો આ એની અંદર સરળતાથી ફરી શકે ઈ આકાર લેવાનો છે. આ બધી પ્રવૃત્તિ તમે કરશો તમને મજા આવશે. આ તમારે છે એ સરસ ઘરે બેઠા પ્રવૃત્તિ પણ થાય અને તમને મજા પણ આવે. જો હવે છે ઈ અર્ધ નળાકાર ઉપર રાખેલા પૂર્ણ નળાકાર સિલિન્ડર મિજાગરાની માફક છે
આ મિજાગરાની માફત બની ગયું. જો અહીંયા તમને મિજાગરો હા દેખાય, આ એની જેવું બની ગયું કે અડધું છે આમ ફેરવી શકીએ અને આમે ફેરવી શકીએ. હવે પેન્સિલ નાખી નળાકારને ફેરવવાનો પ્રયાસ કરો. પેન્સિલ નાખેલી હોય એને આપણે શું કરવાનું છે? ફેરવવાનું છે. કે આમથી આમ ફરે છે કે નથી ફરતું. તો આપણે કઈક છે એ ખોટું કર્યું હોય તો પાછું ન ફરે. એટલે અર્ધ નળાકારને ફેરવવાનું છે. તે કેવા પ્રકારની ગતિ કરે છે? ચાલો કયો તો મને, કેવા પ્રકારની ગતિ કરે છે? કેવા પ્રકારની ગતિ કરશે ઈ? આપણે જે ગતિથી એને ફેરવીએ છીએ એ અડધી આ બાજુ ને અડધી આ બાજુ એવી રીતે ગતિ કરશે. આપણે જેમ ફેરવશું એ રીતે. વધારે કઈ નહી જાય. કેમ કે જો ઓલામાં તો શું હતું, વાટકીની અંદર આખી વાટકી હતી આવી રીતે, બરોબર? એટલે અહીંયાથી આપણે દડો હોય ને આમ ફેરવાનું શરૂ કરીએ એટલે આખો ફરી જતો હતો. આમાં તો શું થશે? એટલો ને એટલો આમ જ ફરશે. જો આમ જ આ બે જ દિશામાં ફરશે. પછી આમ આખું ફરવા નહી જાય. જશે ફરવા? નઈ જાય ને? નહીં. હા. હવે આ ગતિ હલન ચલન તમારા દ્વારા બનાવવામાં આવેલા ખલદસ્તા સંધા કરતા કેવી રીતે વિભિન્ન છે? ચાલો કયો તો, કઈ રીતે અલગ છે? કેમ કે એનો ચોક્કસ. આકાર ગોળ હતો અને આનો આકાર નળાકાર. વેરી ગુડ. એકનો ગોળ છે ને એકનો નળાકાર છે. એક જ છોકરી મને જવાબ આપે છે, બીજા કોઈ જવાબ આપતા નથી. આવું હોય એમાં બધા બોલી શકો. પ્રશ્ન પૂછો ને ત્યારે નો વચ્ચે બોલી શકો તમે. ત્યારે નહી બોલવાનું. પછી એકનો એક જવાબ નઈ આપવાનો, અલગ અલગ જવાબ આપવાના. તો કે છે ઈ એક નળાકાર છે અને એક છે ઈ ગોળ છે આખો, એટલે ઈ ગોળ ફરી શકે છે. હવે જો આપણે પ્રવૃત્તિ એક કરી હતી, ખબર છે તમને બધાને યાદ છે ને? ફૂટપટ્ટી બંધાવી હતી મેં, કે તમે બધા ફૂટપટ્ટી બાંધીને તમે જોઈ લેજો. હવે છે ઈ આવા જ પ્રકારની ગતિ જોઈ શકે. જોઈ શકો ને? જો અહીંયા મિજાગરો સાંધો આપણી કોણી પાસે જે છે ને એ મિજાગરો સાંધો હોય. એને તમે ઉપર નીચે જ કરી શકો. કોણીને કોઈ છે ઈ આમ નીચેની બાજુ વાળી શકો? ઉપર નીચે જ કરો ને આમ ખાલી. અડધેથી જ વળે છે. જો અહીંયા જેમ અહીંયા વળે છે આમ અહીંયા જ વળે છે. પછી અહિયાં થી છે ઈ આમ હોય એનો ભાગ આમ નીચે એટલો બધો કરવો હોય તો નથી થતો આપડીથી. થાય છે? ઊંધો હાથ કરીને કરીએ તો થાય, નહીંતર નથી થતો. હે? નથી. હા એટલે ઈ આ છે અહિયાં શું આવે? આપણે કોણીમાં કયો સાંધો આવે? મિજાગરા. અહીંયા મિજાગરા છે એ ભગવાને ફીટ કરેલા હોય. જેમ આપણે બાયણામાં ફીટ કરીએ ને એમ. જેથી કરીને આપણે હાથને ઉપર નીચે કરી શકીએ. કઈક વસ્તુ ઉપાડી હોય તો ઉપર નીચે એમ કરી શકીએ. જો 8.4માં જે કઈ પણ આપણે બનાવેલું હતું તે એક મિજાગરાની ભિન્ન છે. પણ તેનાથી એ ખ્યાલ આવે છે કે મિજાગરા એક જ દિશામાં ગતિ કરે. મિજાગરા છે એ આગળ ને પાછળ એમ જ જાય. એમ આપડો પણ હાથ છે એ આગળ અને પાછળ એમ જ જાય. જાય ને? છે બંને અલગ. આ મિજાગરા અને મિસ આપણે આ જે પ્રવૃત્તિ કરી એ બે શું છે? અલગ છે. હા બોલો બેટા. મિસ ગોઠણનો સાંધો મિજાગરો જ કહેવાય. હા એમાં પણ આપણે કઈ ગોઠણને ઊંચો ન બહુ કરી શકતા, નહીંતર પછી શું થાય? ભાંગી જાય ઘા કરી. કોણીના મિજાગરાના સાધા આવેલા હોય છે. અને આવા અન્ય ઉદાહરણો પણ તમારે ગોતવાના. જેનાથી છે એ આગળ પાછળ એક જ દિશામાં ગતિ થઈ શકે. આગળ ને પાછળ વધારે ન થાય. થાય છે કોઈને? હાથ કોઈને આ આખો છે ઈ કોણી થયો. આખો એટલે આમ અહીંયા ઠેઠ ખંભાથી નઈ. જો ખંભાથી છે ને ખંભા આગળ ખલદસતો સાંધો હોય. પણ કોણીએ હોય ને એ મિજાગરો સાંધો હોય. કયો હોય? મિજાગરો સાંધો. હા પાછળ છે તમે એમ કહેશો કે હાથમાં છે એ મિજાગરા સાંધા આવે તો આખા હાથમાં નથી આવતા મિજાગરા સાધા. ખંભા પાસે ખલદસ્તો આવે અને કોણી પાસે કયો આવે? મિજાગરો સાંધો. શું તમે મિજાગરો. આવા સાંધાના અન્ય ઉદાહરણ વિચારી શકો? તો એ તો મને જવાબ આપી દીધો તમે બધાએ. કે અન્ય ઉદાહરણ તમે બધા વિચારી શકો છો. જો આવી રીતે. આ ઘૂંટણના મિજાગરાનો સાંધો છે. ચાલો હવે છે એ અચલ સાંધા. અચલ એટલે શું એ ખબર છે તમને કોઈને? મિસ નઈ. નથી ખબર? ચાલો તો આપણે વ્યાખ્યા સાથે જ લખીએ. એટલે બધાને યાદ રહી જાય. જો અચલ સાંધો એટલે એવો સાંધો કે જે હલી ના શકે. બહુ હલન ચલન ના કરી શકે એવા સાંધાને અચલ સાંધો કેવાય. ચાલો તો એની વ્યાખ્યા લખો. હાડકાઓના
એવા સાંધા કે જે શું બેટા જે હલન ચલન કરી શકતા નથી આવા સાંધાની અચલ સાંધા કહે છે અથવા ફિક્સેડ એટલે ફિક્સ થઈ જાય પછી તમે કાંઈ ન કરી શકો આપણે છે એ ગમથી કોઈ વસ્તુ ચોંટાડી દીધી હોય પછી એને છે એ ગમે એ કરીએ તો કાંઈ હલે ચલે નહીં એમ છે એ આપડા અંદર પણ છે માથાની અંદર છે એ આવા સાંધા આવેલા હોય કોઈને છે એ આખું ગળું ડોક ગરદન થી ફરશે પણ એવું છે ખાલી ઉપલી ખોપરી છે વાળ ની ઈજ તે ફરે એવું કોઈને બને છે બને છે એવું કોઈ નથી બનતું ને તો ઈ શીશ ના અસ્થિઓ વચ્ચે આવેલા જે સાંધા હોય એવા આપણે જેટલા સાંધા અત્યાર સુધીની ચર્ચા કરી એના કરતા છે એ આ વિભિન્ન સાંધાઓ છે હવે છે આ સાંધાઓની વાત છે આપણે કરવાની છે 1 મિનિટ બોલવું હવે બેટા તો કે હાડકાઓ આપણા હાડકાઓની અંદર આવેલા સાંધાઓની મદદથી હલનચલન કરી ન શકતા હોય ન કરી શકતા હોય ચાલો 17 નંબર એકવાર વ્યાખ્યા વાંચી લેતો 17 નંબર વ્યાખ્યા વાંચો તો 17 નંબર એ બેટા વ્યાખ્યા તો વાંચો કોઈ નથી હા વાંચ્યું મિસ બોલો હવે 17 નંબર નો વારો વયો ગયો એક જણ બે નહીં આપણે અત્યાર સુધી કાઈ નો સમજાણું બેટા હરખું વાંચ ને આપણા શીર્ષમાં અસ્થિઓની વચ્ચે આવેલા કેટલાક સાંધાઓ આપણે અત્યાર સુધી ચર્ચા કરેલા સાંધાઓ કરતા ભિન્ન છે અલગ છે મિસ તમે આ લખાવી હતી ના એવી વ્યાખ્યા થોડી લખાવી હતી તો અહીંયા નીચે લખ્યું ઈ વાંચી એને ચાલો હવે વાંચ 17 નંબર વ્યાખ્યા 17 નંબર વ્યાખ્યા વાંચ હવે પછી ઘડીકમાં ક્યાંક ગાયબ થઈ જાય મિસ અહીંયા છે વાંચ ને તને ક્યારનું કીધું પણ તું ગાયબ થઈ જાશો મિસ મે 35 નંબર હા 35 નંબર વાંચો આપણા શીર્ષના વ્યાખ્યા વાંચવાની વ્યાખ્યા કોણે સરસ લખીશ વાંચો તો હાલો તો ભાઈ હા વ્યાખ્યા મેં હમણાં લખાવી ને અચલ સાંધો કોને કહેવાય એની વ્યાખ્યા લખાવી વાંચો તો બધા અચલ સાંધો વાંચેલું પ્લીઝ તમે હમણાં લખાવી વ્યાખ્યા તૈયાર લખેલી છે હા ઈ નથી લખેલી ત્યાં બીજી લખેલી છે તમારે બધાય વાંચવાની છે મિસ આની પહેલા એક વ્યાખ્યા લખાવી હતી હા તો જે અચલ સાંધા આને છે એ શું કહેવાય અચલ સાંધા એટલે કે ઈ છે ને હલન ચલન ન કરી શકે તો એની માટે આપણે શું કરવાનું છે કે એવા સાંધા આપણી અંદર ક્યાં ક્યાં આવેલા છે એ આપણે જોવાના છે કે ભાઈ આવા અચલ સાંધાઓ છે એ આપણી અંદર કઈ કઈ જગ્યાએ છે એ જોવા મળે છે તો એની માટે પણ આપણે એક પ્રવૃત્તિ સરસ મજાની કરવાની છે કે ભાઈ છે ઈ આપણે પ્રવૃત્તિ કરીએ ને પછી આપણને ખબર પડે
તો શું છે જો અહીંયા છે એ આપણા શીશમાં છે, અહીંયા વચ્ચે તમને સાંધો દેખાય, ચિત્રમાં દેખાય છે? હા. હા, તો આ જે સાંધો આપણી અંદર આવેલો હોય એને અચલ સાંધો કહેવાય. કે આ સાંધો છે ને હલે નહીં, ચલે નહીં. તમે ક્યાંક ભટકાવ તો તૂટી જાય એ સાંધો, પણ એ પછી હલે કે ચલે નહીં. આવા સાંધાઓ છે જે આપણે આગળ ભણ્યા એની કરતા શું છે, અલગ છે. હાડકાઓ આ સાંધાની મદદથી હલન ચલન કરી શકતા નથી. શું થાય? હાડકાઓ છે એ આની મદદથી કાંઈ હલન ચલન કરી શકતા નથી. આવા સાંધાને અચલ સાંધો કેવાય, એવી મેં વ્યાખ્યા લખાવી હતી. કે હાડકાઓ સાંધાની મદદથી હલનચલન કરી નથી શકતા, એવા સાંધાને અચલ સાંધો કહેવાય. મેં ઈ વ્યાખ્યા વાંચવાની કીધી હતી, પણ કોઈએ વાંચી નહીં હરખી. એટલે મતલબ કે કોઈએ હરખી લખી નથી, એનો મતલબ એવો થાય. હવે લખી લેજો. તો કે ઈ છે એ હાડકાની મદદથી છે એ હલન ચલન કરી શકતા નથી. જો અહીંયા તમને દેખાય કે આપણે આ શીર્ષની અસ્થિઓ, એટલે અસ્થિઓ એટલે હાડકાઓ, બરાબર? આમાં કલર ચેન્જ કરી નાખું, એક મિનિટ. અહીંયા શીર્ષની અસ્થિઓ, પછી અહીંયા અચલ સાંધો આવેલો છે, અને આવા સાંધાને અચલ સાંધા કહે છે. અહીંયા જે બધા સાંધા આવેલા હોય એને શું કહેવાય? અચલ સાંધાઓ. અચલ સાંધો. અચલ સાંધો એટલે ખબર પડી ગઈ ને? ફિક્સ. હવે જ્યારે છે એ તમે તમારું મુખ ખોલો છો, ત્યારે તમારે નીચલા જડબાને છેડાથી દૂર લઈ જાઓ છો? લઈ જાઓ છો કે નથી લઈ જતા? જો અહીંયા તમને તમારું મોઢું દેખાય, જડબું દેખાય. તમારું મોઢું છે ને આવું હોય તો દેખાય તમને? તમે જયારે હા. બોલો ત્યારે નીચલું જડબું છે એ દૂર જતું હોય એવું લાગે છે તમને? બોલો તો તમે કઈક, એટલે ખબર પડશે. તમારું નીચેનું છે દાઢી વાળો ભાગ હોય આમ નીચે ખેંચાતો એવું લાગે ને, દૂર જતો હોય. તો કે મુખની અંદર છે એ શું થાય છે? દૂર જતો હોય એવું આપણને લાગે છે. તો અહીંયા આપણે છે એ શું હોય? આપણા મોઢાની અંદર અહીંયા ઉપલું જડબું હોય, અહીંયા મુખ હોય, અને અહીંયા નીચલું જડબું હોય, બરાબર? હવે તમને શરીરના ભાગ ખબર પડી ગઈ ને? યાદ રાખવાના. હવે તમે તમારા ઉપલા જડબાને હલાવવાનો પ્રયત્ન કરો. હવે શું કરવાનું? નીચલું જડબું છે એ દૂર જાય છે, ઉપલા જડબાને હલાવો તો કોઈ હલાવી શકો છો? તમારું ઉપલું જડબું છે અહીંયા જો ચિત્રમાં દેખાય છે કે આને ઉપલું જડબું કહેવાય, એને એકલાને હલાવો તો. નીચલું જડબું ન હલવું જોઈએ. હલે છે કોઈને? હલ્યું કોઈને? નથી હલ્યું ને? શું નહીં. તમે તેને હલન ચલન કરાવી શક્યા? કરાવી નહીં ને? તો ઉપરનું જડબું તથા ખોપરી કેટલાક અસ્થિઓ આવા શું છે? અચલ. કેમ કે એને આપણે છે એ હલાવી શકતા નથી, એટલે એ અચલ કહેવાય. કેમ કે ઉપલા જડબાને એકલાને આપણે હલાવી જ નથી શકતા. નીચે જડબું જયારે નીચે ખેંચાય, દૂર જાય, ત્યારે જ આપણે બોલી શકીએ. જેને છે એ નથી જતું ઈ લોકો બોલી નથી શકતા, મોઢું નથી ખોલતું. આવા જે સાંધા હોય ને અચલ સાંધા. આપણે કેટલાક સાંધાઓની ચર્ચા કરી જે આપણા હાડકાથી એકબીજા સાથે જોડાયેલા હોય છે. હવે આપણા શરીરના વિભિન્ન અંગોને વિવિધ આકાર કોણ પ્રદાન કરે છે? કોણ કેશે મને? કોણ પ્રદાન કરે વિભિન્ન અંગોને આપણા છે એ આ આકાર કોણ પ્રદાન કરે? અલગ અલગ છે ને, આપણે કોઈ એક આકારના છીએ? આપણી અંદર કેટલા સાંધાઓ કેટલું આવેલું છે? કોણ પ્રદાન કરે મને કહેશે કોઈ? ઈશ્વર, અલ્લાહ, અથવા છે હવે આપણે બધા એક કલાકાર બનવાનું છે. જેમ કે ઉપર વાળો છે એ કલાકાર છે, એટલે આપણને એને છે એવી રીતે બધા હાંધા આપ્યા અલગ અલગ, કે જેનું આપણે વિજ્ઞાન દ્વારા છે એ શું કરી શક્યા કે આપણી અંદર આવા હાંધાને એવું આવેલું. પેલા કોઈને આવી ખબર નહોતી પડતી, હવે બધાને ખબર પડે છે. તો જો તમારે એક ઢીંગલી બનાવવા માંગતા હો તો તમે શું પેલા બનાવશો? ચાલો કોણ મને કહેશે કે તમારે આવી સરસ મજાની એક ઢીંગલી બનાવીશ તો તમે પેલા શું તૈયાર કરશો? શું બનાવશો? કોણ કેશે મને? શું? એના પગ. એના પગ. બીજું? એનું ગળું. ત્રીજું? હાથ. હાથ. પછી? પગ. પગ તો આવી ગયા. મોઢું. પછી? એના વાળ. પેલા વેરી આપણે ગુડ. એનું શરીર. શું પેલા એનું? આખું શરીર બનાવશે.
વેરી નાઇસ. કોને જવાબ આપ્યો? કયો રોલ નંબર છે? Miss 35. 35. વેરી ગુડ. સૌથી પહેલા એનું આખું માળખું છે એ તૈયાર કરશું. એટલે કે શરીરમાં કઈ રીતે ક્યાં શું કઈ ફીટ કરવું એ આપણે બનાવવું પડે. જો આવી રીતે શક્ય છે કે ઢીંગલીને એક આકાર પ્રદાન કરવા માટે તમે એને પેલા માળખું તૈયાર કરવું પડે. માળખું તૈયાર કર્યા વગર આપણને ન ખબર પડે આપણે ઊંચી ઢીંગલી બનાવી, નીચી બનાવી, જાડી બનાવી, પતલી બનાવી, એની માટે પેલા એક તૈયાર કરવું પડે ને કે આ રીતનું મારે બનાવવું છે. આપણે રફ કામ કહીએ એમ. તમારે દાખલો ગણવો હોય તો પેલા રફ કામ કરવું પડે, પછી તમને ખબર પડે કે આનો સાચો જવાબ છે. એવી રીતે આવું પેલા સરસ મજાનું એક માળખું તૈયાર કરવું પડે, અને પછી છે ઈ આપણે છે ઈ સરસ મજાનું છે ઈ સુંદર એવું છે એને રૂપ આપી શકે. આપણા શરીરના બધા હાડકાઓ બસ એવી જ રીતે એક સુંદર આકાર પ્રદાન કરવામાં છે ઈ માટે એક માળખું તૈયાર કરે છે. અને જે માળખાને આપણે કંકાલ કહીએ છીએ. કંકાલ જોયેલું છે કોઈ કંકાલ? હા મિસ. તો આમાં તમે આની પણ આ ઈ જ વ્યાખ્યા લખી શકો કે આપણા હાડકાને સુંદર રીતે આકાર પ્રદાન કરવા માટે એક માળખું તૈયાર કરે છે, અને જે માળખાને આપણે કંકાલ કહીએ છીએ. એટલે આ વ્યાખ્યા લખી લો કે આપણા શરીરના અહિયાંથી લખો એક સુંદર આકાર. ત્યાંથી આપણા શરીરમાં એક સુંદર આકાર પ્રદાન કરવા માટે એક માળખું તૈયાર કરીએ છીએ, તેને કંકાલ કહે છે. તો આ કંકાલ વિશે છે ને હવે આપણે આગળ માહિતી છે એ હવે પછીના લેક્ચરમાં મેળવશું. આજે કંકાલ ની ખાલી વ્યાખ્યા જ લખીએ, બરાબર? પછી આ કંકાલ છે એ કઈ રીતે બને અને શું બરાબર કંકાલ કહીએ છીએ. ચાલો બધાને લખાઈ ગઈ બેટા વ્યાખ્યા? હા મિસ. તો સેજ ફટાફટ લખી નાખ બેટા. બરાબર છે. જો આપણે હવે કંકાલ વિશેની માહિતી છે હવે પછીના લેક્ચરમાં છે શું ભણવાના છીએ. ચાલો થઈ ગયું બધાને? તો હવે આપણે પાઠ નંબર 7 હોમવર્કમાં છે એ પાઠ નંબર 7 નો ગયા વખતે 5 અને 6 છે એ લખ્યો હતો ને? હા તો મિસ આજે છે લખ્યો તો. હા આજે પાઠ નંબર 7 નો પ્રશ્ન નંબર 7 અને 8 છે એ તમારે લખી લેવાનો છે ફેરબુક અને રફ બુકમાં. ઓકે? હા ચાલો મિસ બાય. તો હવે પછીના લેક્ચરમાં આપણે મળીશું. ઓકે? ટેક કેર. બધા એક્ઝામની સરસ મજાની